હલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નીટની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈશું. 11થનું છે ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા અને પાવર. તો આ પ્રકરણની અંદર આટલા વર્ષોની અંદર નીટની અંદર પૂછાયેલા દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન લઈશું 2000થી માંડીને. તો 2000ની અંદર પૂછાયેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરી દઈએ. શુભ શરૂઆત. તો જો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધી જ આપણે શરૂઆત કરીએ. જેમ જ્યાં માહિતીની જરૂર પડે એમ હું વચ્ચે માહિતી આપતો રહીશ. તો પ્રશ્ન છે પહેલો, અને બહુ મસ્ત એવો પ્રશ્ન છે. પહેલો જ પ્રશ્ન સરસ એવો છે. 100 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકેલ 1 કિલોગ્રામ દળના બોમ્બના પદાર્થનું 5 સેકન્ડ બાદ વિસ્ફોટ થવાથી 2 ટુકડાઓમાં વિભાજિત થાય છે. તો દેખો, એક કિલોગ્રામનો બોમ્બ ઉપર ફેંક્યો છે. ફેંકતી વખતે તમે જુઓ કે એમની ઝડપ આપી છે, દળ આપ્યું છે, પણ એ ત્યારે નથી ફૂટતો, 5 સેકન્ડ બાદ ફૂટે છે, એનો વિસ્ફોટ થાય છે. અને પછી એના 2 ટુકડાઓની અંદર એક 400 ગ્રામનો એક ટુકડો જે છે એ નીચે તરફ 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો બીજા ટુકડા વિશે શું કહેશો? તો એટલી તો બધાને ખબર છે કે 2 ટુકડા થાય તો વિરુદ્ધ દિશામાં જાય. તો એક અધો દિશામાં હશે તો એક ઉર્ધ્વ દિશામાં જ હશે વેગ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે. તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે એમાં ઉપર 3માં આપ્યું છે અને એકની અંદર નીચે. તો નીચે તો આવવાનું નથી એટલે એક ઓપ્શન કેન્સલ થઈ જશે. તો આપણે ઉપર તરફ કેટલા વેગથી હવે વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીશું. પણ અહીંયા મિસ્ટેક ના થઈ જાય કે પ્રારંભિક વેગમાન તમે 100 × 1 એટલે 100 ના લઈ લો, કારણ કે એ વેગ શરૂઆતનો વેગ છે અને એ વેગ પછી 5 સેકન્ડ પછી વિસ્ફોટ થાય છે. તો 5 સેકન્ડ પછી કેટલો વેગ હશે એ આપણે શોધવું પડશે. તો અહીંયા જુઓ કે અહીંયાથી તમે બોમ્બ જે છે એને ફેંકો છો તો પ્રારંભિક વેગ છે 100, પણ અહીંયાથી ગતિ કરતા એ 5 સેકન્ડ પછી આપણે વેગ જોઈએ છે. તો 5 સેકન્ડ પછી એમનો જે વેગ છે એ આપણે શોધવાનો છે. એ વેગ મળે પછી અહીંયાથી ટુકડા થાય છે. એટલે પહેલા આપણે આને ભૂલી અને અહીંયા સુધીનું કેલ્ક્યુલેશન આપણે શોધી કાઢવું પડશે. પહેલા v બરાબર v0 + at પરથી શોધી કાઢીએ. તો અહીંયા હું v મેળવવા માટે v બરાબર v0 + at પરથી વિચારું તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 100, ગુરુત્વ પ્રવેગ આપણે લઈશું -10 અને t ની જગ્યાએ અંતિમ વેગ આપણે શોધવાનો છે, 0 નહીં. તો અહીંયા t ની કિંમત આપણે મૂકીશું 5. ઓકે, તો જુઓ g ની કિંમત 10 અને ગુણાકારમાં 5 તો 50 આમાંથી બાદ થશે તો અંતિમ વેગ 50 રહેશે. તો બસ આ વેગ મળી ગયો આપણને. તો વિસ્ફોટ પહેલાનો વેગ આપણને મળ્યો તો એ વખતનું વેગમાન બી મળી જશે. તેથી વિસ્ફોટ પહેલા વેગમાન બરાબર વિસ્ફોટ પછીનું વેગમાન. બસ આ વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીશું. તો વિસ્ફોટ પહેલાનું વેગમાન કયું ગણાય? વિસ્ફોટ થયા પહેલાનું તરતનું. તો એ તરત જ વેગમાન આપણે જોઈતું હોય તો દળ ગુણાકારમાં વેગ કરીશું. અને અહીંયા 2 ટુકડા થયા તો m1 v1 કરીશું અને m2 v2 કરીશું. તો અહીંયા દળ જે છે 1000 ગ્રામ કરી દઈએ, બરાબર. વેગ લઈ લઈએ 50. પહેલો ટુકડો જે છે એમની વાત આપણને કરી છે 400 ગ્રામ. તો અહીંયા હું લખીશ 400 અને એનો વેગ લખીશ 25. જે અધો દિશામાં છે તો એને આપણે માઇનસ કહી દઈશું, આને માઇનસ વડે દર્શાવીશું. અધો દિશા જે છે એના વેગને આપણે માઇનસ કહી દઈએ તો પછી આપણને જે માઇનસ મળે તો નીચે અને પ્લસ મળે તો ઉપર, પ્લસ જ મળશે. અહીંયા થશે 600 બીજો ટુકડો અને એનો વેગ આપણે શોધવાનો છે. ચલો, તો ખબર પડી ગઈ
કે આખાનું વેગમાન બરાબર બે ટુકડાના વેગમાનનો સરવાળો થવો જોઈએ. તો અહીંયા એક માઇનસ નિશાની આવશે, એ ખાસ ધ્યાનમાં રાખજો. સદિશ સ્વરૂપે કરો તો તમને સમજાય જાય. અહીંયા સદિશ કરવાનું, અહીંયા સદિશ કરવાનું. આની ડાયરેક્શન જે છે એ ઉપર તરફ જાય છે એટલે જે કેરેટ કરી દો, અને આની ડાયરેક્શન નીચે એટલે માઇનસ જે કેરેટ. એ રીતે બી સમજી શકાય. નહીંતર સિમ્પલ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો જુઓ, બે શૂન્ય કેન્સલ કરી દો. અહીંયા, અહીંયા અને અહીંયા. તો અહીંયા રહેશે 500. આને હું આ બાજુ લઈ દઉં તો માઇનસ વાળું જે છે એ પ્લસ થઈ જશે. તો 25 400 તો 100 ઇઝ ઇક્વલ ટુ 6v2. તો તમે જોઈ શકો છો કે 600 બરાબર 6v2. તો v2 બરાબર શું થઈ જશે? 100. v2 બરાબર થશે 100 મીટર પ્રતિ સેકન્ડ. તો બસ આ આન્સર થઈ જશે 100 મીટર પર સેકન્ડ ઉપર તરફ. કારણ કે પ્લસ જવાબ આવ્યો, તો પ્લસ જવાબનો મતલબ છે ઉપર તરફ. કારણ કે નીચે તરફ માટે માઇનસ આપ્યું આપણે, ઉપર તરફ પ્લસ આપ્યું. આનો વેગ ઉપર હતો એટલે પ્લસ લખ્યું, આ પણ આ નીચે હતું એટલે માઇનસ, તો આ થશે પ્લસ. તો જુઓ, બહુ સરસ એવો એમસીક્યુ, બરાબર ધ્યાનથી જોઈ લેજો. પહેલો જ એમસીક્યુ મસ્ત છે. જો મિત્રો, ત્યારબાદ 2000માં પૂછાયેલો બીજો પ્રશ્ન. આ પણ સરસ એવો પ્રશ્ન. સમતોલન સ્થિતિમાં રહેલા એલ લંબાઈના લોલકના ગોળાને એક તરફ થીટા જેટલું કોણીય સ્થાનાંતર આપી અને છોડી દેવામાં આવે તો મધ્યમાન સ્થાનેથી તે કેટલી ઝડપથી પસાર થશે? તો જુઓ શું કહેવા માંગે છે. અહીંયા માની લો કે એક દ્રઢ આધાર પરથી આ રીતે એલ લંબાઈની દોરી પદાર્થ લટકાવી દીધેલ છે અને અહીંયાથી થીટા જેટલું સ્થાનાંતર કરાવડાવવામાં આવે છે. તો આ સ્થિતિમાંથી છોડી દેવામાં આવે એટલે પ્રારંભિક વેગ અહીંયા 0 છે, એટલે કે અહીંયા ગતિ ઉર્જા 0 છે, પણ એમની પાસે સ્થિતિ ઉર્જા હશે. અહીંયાથી આટલી હાઈટ માની લો h, તો આ હાઈટ તળિયે આવે એટલે ઘટી જાય, એટલે mgh જેટલી સ્થિતિ ઉર્જા જે છે એ ઘટી જાય અને એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. તો એ વખતે આપણને કહ્યું છે કે ઝડપ શોધો. તો બહુ સહેલો પ્રશ્ન છે કે જ્યારે તળિયે આવશે, A થી B પાસે આવશે ત્યારે, A થી B પાસે આવે ત્યારે એમની સ્થિતિ ઉર્જા mgh હશે, એનું રૂપાંતર થઈ જશે 1/2 mv². તો આપણે v શોધવાનું છે. તો v બરાબર શું થશે? 2g અને h. બસ પૂરું. તો એમાં h ની કિંમત l ના સ્વરૂપમાં લાવવી છે. તો આટલું h, તો અહીંયા પણ જોઈ શકો છો કે આટલું h. તો એ કઈ રીતે શોધી શકાય? તો આટલું જે છે ને એને તમે y કહી દો, તો l માંથી y બાદ કરી દો એટલે h મળી જાય. તો એ y કઈ રીતે શોધવું? તો અહીંયા ખૂણાની પાસે છે, કાટકોણ ત્રિકોણ છે, આ દોરીની લંબાઈ l હોય તો અહીંયા બી l હોય. કોસ લઈ લો બસ. તો કોસ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ y કહી દો, કર્ણ l, તો y બરાબર થઈ ગયું l cos થીટા. તો y બરાબર થયું l cos થીટા. તો h બરાબર શું થશે? તો h બરાબર થશે 2g. h બરાબર થાય l માઇનસ y, l માઇનસ y, અને y ની જગ્યાએ લખાય l cos થીટા. બસ પૂરું. તો શું આવ્યું ફાઇનલ? l બહાર નીકાળી દો, 2gl 1 માઇનસ cos થીટા. તો થઈ ગયો ડી ઓપ્શન, 2gl 1 માઇનસ cos થીટા. રેડી? જો મિત્રો, ત્યારબાદ બે પ્રશ્ન તમારી સામે રાખ્યા છે. 2000 ની અંદર પૂછાયેલ અને એક છે 2001 ની અંદર પૂછાયેલો. પહેલા પ્રશ્નમાં કંઈ મારે સમજાવવું પડે એવું લાગતું નથી. પાવર બરાબર બળ ગુણાકારમાં વેગ. ડોટ ગુણાકાર આવે એટલું યાદ, સૂત્ર આવડતું હોય તો પૂરું થઈ ગયું. પાવર બરાબર અદિશ રાશિ છે f ડોટ v.
ડોટ ગુણાકાર હવે મૌખિક જ કરી દેવાનો. આ બેનો આઈ સાથે આઈનો ગુણાકાર થાય 120. આ બેનો ગુણાકાર થાય સિમ્પલ છે 15 4 60 માઇનસ આ રહેશે. આ બંનેનો ગુણાકાર 5 3 15 માઇનસમાં રહેશે. એક પ્લસ છે એક માઇનસ. તો 120 માંથી 60 બાદ કરો એટલે 60 રહે. 60 માંથી 15 બાદ કરી દો 45. બસ જવાબ થઈ ગયો, પૂરું થઈ ગયું. રેડી. ત્યારબાદ 23મો પ્રશ્ન બહુ મસ્ત છે, એને સમજીએ. ચલો આ લખી દેજો. આમ તો કંઈ લખવાની જરૂર નથી, તમને આવડી જવું જોઈએ. ત્યારબાદ આ પ્રશ્નની અંદર સરસ એવી માહિતી છે કે કે અને કેબી સ્પ્રિંગ અચળાંકવાળી બે સ્પ્રિંગ એ અને બી છે. બે સ્પ્રિંગ તમારી પાસે છે, એક હાર્ડ સ્પ્રિંગ છે, એક સોફ્ટ સ્પ્રિંગ છે. બંનેને સમાન મૂલ્યના બળથી ખેંચવામાં આવે છે અને બંનેના બળ અચળાંક સરખા નથી. જુઓ કે એનો બળ અચળાંક કે બી કરતાં બમણો છે, એટલે કે એ હાર્ડ છે. એ હાર્ડ છે. હવે તમે એક હાર્ડ પર 5 ન્યૂટન બળ લગાડો અને સોફ્ટ પર 5 ન્યૂટન બળ લગાડો તો સ્વાભાવિક રીતે બંને પર બળ સરખા છે, બળ અચળાંક જુદા છે, તો સ્થાનાંતર જુદા જુદા થશે. હવે એવું કહ્યું છે કે સ્થાનાંતર જુદા જુદા થાય તો એમાં સંગ્રહ પામતી ઉર્જા ઈ હોય તો બીમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે? તો સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર તમને ખાલી આવડવું જોઈએ. જુઓ, ઈ એ બરાબર થાય 1/2 kx² અને ઈ બરાબર થાય 1/2 kbxb². તો આનો આપણે ગુણોત્તર લઈ લઈએ અને x શોધવાની પ્રોસિજર પછી કરીએ. તો a/b બરાબર જુઓ 1/2 કેન્સલ. કે એ અને કેબી વચ્ચેનો રિલેશન જોઈ લો. કે બરાબર 2 kb, તો અહીંયા k/kb આવશે જેની કિંમત થશે 2 અને ગુણાકારમાં xa/xb એનો વર્ગ. એ આપણે કઈ રીતે શોધીશું? એમના માટે F બરાબર kx સૂત્રનો ઉપયોગ કરીશું. આ આપણે ઉર્જાના સૂત્રનો ઉપયોગ કર્યો. હવે બળના સૂત્રનો ઉપયોગ કરીશું. F બરાબર k × x મૂલ્ય લઈએ, માઇનસ નિશાન જવા દઈએ. એ જ રીતે F બરાબર બીજા માટે kb × xb. F બરાબર kx સૂત્ર તો પહેલી એ સ્પ્રિંગ માટે લખ્યું. બળમાં કેમ એ બી ના લખ્યું? તો કે બંને બળ સરખા છે. તો પછી હું ગુણોત્તર લઈશ તો ગુણોત્તરમાં મને મળશે 1. અહીંયા ka/kb ફરીથી આપણને મળશે 2. ka/kb મળશે 2 અને xa/xb ની કિંમત મળી જશે xa/xb. તો શું મળશે? xa/xb બરાબર મળશે 1/2. તો xa/xb બરાબર મળશે 1/2. આ કિંમત મૂકી દો અહીંયા, જવાબ થઈ ગયો. તો બરાબર જો 2 × xa/xb એટલે 1/2 અને 1/2 નો વર્ગ. તો જવાબ મળશે 1/2. શું જવાબ મળ્યો આપણને? Ea/Eb. Ea/Eb આ સ્થિતિ ઉર્જા છે. હકીકતમાં ઈ એટલે યાંત્રિક ઉર્જા નથી, સ્થિતિ ઉર્જા છે, સંગ્રહ પામતી ઉર્જા. તો આપણે Eb પૂછ્યું તો Eb બરાબર શું થઈ જશે? તો Eb બરાબર થશે 2 × E × A. તો 2E જવાબ આવશે. એ એમનો આન્સર થશે. તો અમને ગોખ્યા વગર મસ્ત રીતે તૈયાર કરવાનું છે. સ્થિતિ ઉર્જાના સૂત્ર લખવાના છે, તમારે ગુણોત્તર લઈ લેવાનું છે, બળના સૂત્ર લખવાના છે, ગુણોત્તર લઈ લેવાનો છે, બસ. અને પછી બંનેને એકબીજામાં ગોઠવી દેવાના છે. તો જોઈ લો. જો મિત્રો 2002 ની અંદર પૂછાયેલો પહેલો પ્રશ્ન જે છે એ પર્સન્ટેજ વાળું ઓલરેડી મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું છે એની મેથડ. તો કોઈ પણ ચેપ્ટરમાં પૂછાઈ શકે છે. જુઓ 12મા ધોરણમાં પૂછાય. ગતિ ઉર્જામાં જો 300% વધારો કરીએ તો તેના વેગમાનમાં કેટલા પ્રતિશત વધારો થશે? તો મેં શું શીખવાડ્યું હતું કે જ્યારે તમને આ રીતનો પ્રશ્ન પૂછાય એટલે શેમાં તમને માહિતી આપી છે પર્સન્ટેજ વાઇઝ અને શેમાં પૂછ્યું છે, કઈ ભૌતિક રાશિમાં પૂછ્યું છે, એમની વચ્ચેનો સંબંધ જોઈએ. તો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ તમે આ જાણો છો કે ગતિ ઉર્જા
કે બરાબર p²/2m અથવા 1/2 mv². તો આ સૂત્ર છે. તો p એટલે વેગમાન. તો તમારી પાસે રિલેશન થઈ ગયો કે ચલે છે p². અચ્છા, p આપ્યું એને કે પૂછ્યું હોય તો આ જ સૂત્ર, પણ આપણને આપ્યું છે કે, જે પૂછ્યું છે એને ડાબી બાજુ લઈ લેવાનું. તો આમના પરથી આપણે એવું કહી શકીએ કે p² ચલે છે કે, અને પછી આપણે p બરાબર અથવા p ચલે છે કહી શકો √k. તો આવા દાખલા મેં તમને શીખવાડી દીધેલા છે. બસ હવે આમના પરથી મેથડ શું શીખવાડી હતી કે જે શોધવાનું છે ત્યાં આગળ કરવાનું p2/p1, તો અહીંયા કરી દેવાનું k2/k1. આને એક રૂટમાં ના રાખો અને અલગ રાખો તો વધારે સારું, અને એકમાં રાખો તો એ પ્રોબ્લેમ નહીં, પણ સમજવામાં ધ્યાન રાખજો k2/k1. ચલો, તો હવે k1 એટલે પ્રારંભમાં ગતિ ઉર્જા આપણે 100 ધારી લઈએ, ધ્યાન દેજો બરાબર. તો અંતે ગતિ ઉર્જા માની લો 10% વધારો થયો એવું કે, તો 100માં 10% વધે એટલે 110. 50% કે તો 50% વધે એટલે 100 તો હતું, એમાં 50% વધારો થયો એટલે 150. 100% વધારો કે તો 200 થાય, 200% વધારે કે તો 300. 100માં ટૂંકમાં જે પર્સન્ટેજમાં વધારો ઉમેરવાનો, તો 300%નો તો વધારો થયો. તો 100 હતું અને એમાં 300નો વધારો થયો એટલે કેટલું થાય? 400. અહીંયા 300 ના લખાઈ જાય, એ ખાસ ધ્યાનમાં રાખવું. તો બસ હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો સાદુરૂપ તો અહીંયા આપી શકાય એવું છે. 400 અને ભાગાકારની અંદર 100 કેન્સલ, જવાબ આવશે 2. તો 2/1. તો આમના પરથી તો સહેલું થઈ ગયું, p2/p1. આમાં હું p1 બાદ કરું તો ΔP થઈ ગયું. તો અહીંયા મારે 2માંથી 1 બાદ કરવો પડે, આમાંથી આ બાદ, આમાંથી આ બાદ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 - 1 એટલે 1 રહેશે. તો શું મળ્યું આપણને? ΔP/P બરાબર મળી ગયું 1. અને પર્સન્ટેજમાં જોઈતું હોય તો 2 બાજુ ગુણાકાર કરી દો. તો પીમાં પર્સન્ટેજ વાઇઝ ફેરફાર ઇઝ ઇક્વલ ટુ આને 100 વડે ગુણી દો તો 100% જવાબ આવશે. તો આપણે આમ તો શીખ્યા તક 100%નો વધારો કરીએ ને તો 300% થાય, જો આનાથી ઊંધું હોય તો. વેગમાનમાં 100%નો વધારો કરીએ તો ગતિ ઉર્જામાં 300. તો આજ જવાબ આવ્યો વેગમાનમાં 100, તો ગતિ ઉર્જામાં કેટલું? 300. ચાલો જોઈ લો, અગત્યની મેથડ છે. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન બહુ સહેલો છે. એક સ્પ્રિંગ છે તમારી પાસે, લાંબી સ્પ્રિંગ, એને 2 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે તો એમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા U છે. તો આપણે પ્રારંભની અંદર આપણે કહીએ કે U જેટલી સ્થિતિ ઉર્જા ક્યારે મળે છે? તો 1/2 k અને x ની જગ્યાએ 2 સેન્ટીમીટર. હવે એ જ સ્પ્રિંગને, બીજી કોઈ સ્પ્રિંગ નથી, આગળ 2 સ્પ્રિંગ હતી, અહીંયા એની એ જ સ્પ્રિંગને 10 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો અહીંયા આપણે કરી દઈએ U', 1/2, સ્પ્રિંગ નથી બદલાતી તો કે ન બદલાય. અહીંયા સેન્ટીમીટર નથી લાગતો, ગુણોત્તરમાં કેન્સલ થઈ જશે. અહીંયા 10. બસ આવડે કે નહીં? 2 સૂત્ર બનાવી દીધા. એક વખત 2 સેન્ટીમીટર સ્થાનાંતર, બીજી વખત 10. ગુણોત્તર લઈ લઈએ તો U/U', 1/2 કે કેન્સલ, અહીંયા થશે 4, અહીંયા થશે 100. તો U' બરાબર શું થશે? તો U' બરાબર થશે 100U/4, એટલે કે થશે U' બરાબર 25U. બસ 25U. પૂરું થઈ ગયું. બહુ સિમ્પલ. જલસા કરો. જો મિત્રો, ત્યારબાદ સિમ્પલ પ્રશ્ન છે. એક સ્થિર બોમ્બનો વિસ્ફોટ થતા 2 ટુકડા M1 અને M2 દળના 2 ટુકડા અનુક્રમે V1 અને V2 ઝડપથી પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરશે. સ્થિર હોય, 2 ટુકડા થાય તો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે. તો પ્રારંભની અંદર વેગ 0 છે, પછી 2 ટુકડા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો એકનું દળ M1, વેગ V1, M2 V2, તો આનું વેગમાન P2, આમનું વેગમાન P1. તમને ખબર છે કે પ્રારંભિક વેગમાન 0 હતું, તો અંતિમ વેગમાન બેનો સરવાળો થઈને 0 થાય. 0 બરાબર P1 પ્લસ P2, એટલે P1 બરાબર માઇનસ P2 મૂલ્યની દ્રષ્ટિએ થાય.
P1 P2 અને સદિશ સ્વરૂપે માઇનસ થાય. તો પ્રારંભિક વેગમાન 0, અંતિમ વેગમાન P1 પ્લસ P2. તો જાણો છો કે P2 બરાબર P1 અથવા મૂલ્યની રીતે P2 બરાબર P1. બેયના મૂલ્ય સરખા હોય, બેયના વેગમાન સરખા હોય, બે ટુકડા થાય તો અહીંયા બીજા માટે લખીએ તો M2 V2 અને M1 V1 આ રિઝલ્ટ મળે. તો આ સિમ્પલ વાત. હવે પ્રશ્ન શું કર્યો છે કે ગતિ ઉર્જાનું ગુણોત્તર શોધો. બે ટુકડાની ગતિ ઉર્જાનું ગુણોત્તર શોધો. E1 અને E2 ગતિ ઉર્જા છે. તો ગતિ ઉર્જા E1 નામ આપ્યું છે K1 ની જગ્યાએ. તો બસ હમણાં જ આપણે આ રીતે વિચારી શકીએ છીએ. પહેલાની ગતિ ઉર્જા 1/2 M1 V1 સ્ક્વેર, બીજા માટે M2 V2 સ્ક્વેર. તો બરાબરના બરાબર 1/2 કેન્સલ કરી દઈએ. હવે M1 અપોન M2. હવે વિચારો કે V1 અપોન V2 આપણને કયું સ્વરૂપ દળનું આપ્યું છે ને. ઓકે, તો વેગ કેન્સલ કરીશું તો ઓકે કર્યું. V1 અપોન V2 ની જગ્યાએ હું લખીશ M2 અપોન M1 અને એનો વર્ગ. અહીંયા V1 અપોન V2 નો વર્ગ અને V1 અપોન V2 ની જગ્યાએ M2 અપોન M1. તો એક M1 કેન્સલ, એક M2 કેન્સલ, જવાબ મળશે M2 અપોન M1. તો આન્સર થયો આપણો B. કદાચ અહીંયા બધે વેગના સ્વરૂપમાં ઓપ્શન આપે તો તમારે M2 અપોન M1 ની જગ્યાએ થશે V1 અપોન V2. તો આન્સર બનશે V1 અપોન V2. લખી દો. જો અહીંયા 2004 ની અંદર પૂછાયેલો પ્રશ્ન પણ એકદમ સિમ્પલ છે. એક સમક્ષિતિજ લીસી સપાટી પર 0.5 કિલોગ્રામ દળનો પદાર્થ 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરીને એક પદાર્થ લીસી સપાટી પર ગતિ કરતા આવે છે. આ પદાર્થ લીસી સપાટી ઘર્ષણ વગરની સપાટી પર ગતિ કરતા આવે છે અને 50 ન્યૂટન પર મીટર જેટલા બળ અચળાંકવાળી વજન રહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગ કેટલી મહત્તમ દબાશે? તો બહુ સરસ પ્રશ્ન છે કે અહીંયા જે સ્પ્રિંગ છે એનું વધારેમાં વધારે કેટલું સ્થાનાંતર થશે. તો સિમ્પલ આવો પ્રશ્ન આપણે ઓલરેડી ટેક્સની અંદર દાખલો શીખી ગયા છીએ કે અત્યારે પદાર્થ પાસે ગતિ ઉર્જા છે. આમની પાસે ગતિ ઉર્જા છે 1/2 mv સ્ક્વેર, કેમ કે એમની પાસે વેગ છે, દળ છે. અને સ્પ્રિંગ દબાશે એટલે ગતિ ઉર્જા ઘટતી જશે અને એની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થઈ જશે. સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની શું હોય? 1/2 kx સ્ક્વેર. તો બસ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. આ બંનેને સરખાવી દો. તો હું આ બંનેની ઉર્જા સરખાવી દઉં. ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. તો 1/2 અને 1/2 તો કેન્સલ દેખાય જ છે. તો mv સ્ક્વેર બરાબર kx સ્ક્વેર. ક્લિયર? તો x સ્ક્વેર બરાબર થઈ જશે m/k v સ્ક્વેર. તો x બરાબર થઈ જશે અંડર રૂટની અંદર m/k ઇન્ટુ v. ચલો કિંમત મૂકી દઈએ. અંડર રૂટની અંદર m એટલે દળ કેટલું છે? 0.5. 0.5 એટલે 1/2 કરી શકું છું m ની જગ્યાએ. ચલો 1/2 અથવા 0.5. k ની જગ્યાએ 1.5 અને v ની કિંમત શું છે? વેગ કેટલો છે? અચ્છા, વેગ છે 1.5. સોરી, k ની કિંમત છે 50, વેગ છે 1.5. તો ફાઇનલી આન્સર શું મળશે? તો આપણે અહીંયાથી આમ પોઈન્ટ ખસેડીએ તો અહીંયા થઈ જશે 500. 5 કેન્સલ. તો 1/100 એટલે 1/10 આનું સાદુરૂપ થશે અને 10 એટલે 0.15 આનો જવાબ થશે. બસ તો સિમ્પલ સાદુરૂપ આપ્યું, બીજું કંઈ કર્યું નથી. મીટર પર સેકન્ડ, સોરી x. તો શું યાદ રાખવાનું છે કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. આમાં કશું કંઈ યાદ રાખવાનું થતું નથી. જો મિત્રો 2004 નો બહુ સહેલો પ્રશ્ન છે.
એટલે આખી રકમ પણ નથી લખી. સિમ્પલ પ્રશ્ન છે. m1 દળવાળો પદાર્થ v1 વેગથી m2 દળવાળો પદાર્થ v2 વેગથી ગતિ કરતા કરતા જાય છે. બંનેના વેગમાન સરખા છે, પણ ગતિ ઉર્જા E1 અને E2 હોય. સંજ્ઞા છે E1 E2 પણ ગતિ ઉર્જા છે. જો દળ એકનું વધારે હોય m1 નું, તો ગતિ ઉર્જા વિશે શું કહેશો? તો હમણાં જે શીખ્યા તો બસ એ જ વસ્તુ છે કે બેયના વેગમાન સરખા છે. પહેલું સ્ટેપ P1 બરાબર P2, તો પછી કહી શકો m1 v1 બરાબર m2 v2. તો આ એક રિલેશન થઈ ગયું. હવે ઉર્જાની વાત કરીએ તો ગુણોત્તર લઈશું. ગતિ ઉર્જા પહેલાની, ગતિ ઉર્જા બીજાની. હમણાં શીખ્યા એ જ છે પ્રશ્ન, એના જેવો છે. 1/2 m1 v1 સ્ક્વેર 1/2 m2 v2 સ્ક્વેર. તો જો 1/2 કેન્સલ. m1/m2 આપણને m ના સ્વરૂપમાં કાં તો એમને આપ્યું છે, એટલે m1/m2 રાખીશું. હમણાં કર્યું તેમ v1/v2 ની જગ્યાએ શું લખીશું? m2/m1. તો મળશે m2/m1. ઓકે, તો E1/E2 સરખા છે કે નહીં? તો E1/E2 ની અંદર તમે અહીંયા જુઓ, આપણી પાસે m1 ઇઝ લેસ ધેન છે. તો અહીંયા m1 ઇઝ લેસ ધેન m2 છે, એટલે કે છેદ નાનો છે. તો m2 મોટું છે, નાનું છે, સોરી. તો m2 નાનું છે અને છેદ મોટો છે. ઓકે, તો કિંમત આની થશે લેસ ધેન 1, કેમ કે આ જે છે એ મોટું છે અને આ છે નાનું છે. છેદ નાનો હોય એટલે કિંમત 1 કરતાં ઓછી થાય. તો કિંમત જો ગુણોત્તરની 1 કરતાં ઓછી હોય તો તમે જોઈ શકો છો કે E1 ઇઝ લેસ ધેન E2. આ મેં અહીંયા લઈ લીધું, બસ E1 લેસ ધેન E2. આ આન્સર થશે B. રેડી? જો ત્યારબાદનો પ્રશ્ન તો બહુ સહેલો છે, બધાને ફાવી જાય એવો. 2 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ દળના પદાર્થોને એક સાથે 60 ફૂટ ઊંચા મકાન પરથી પડતા મૂકવામાં આવે છે અને પૃથ્વી તરફ 30 ફૂટ આવે ત્યારે એમની ગતિ ઉર્જાનું ગુણોત્તર. તો તમને ખબર જ હોય કે પદાર્થના દળ પર વેગ આધારિત નથી. v બરાબર v0 પ્લસ at માં દળ નથી આવતું. તો બેયના વેગ સરખા જ હશે. 30 ફૂટે જ્યારે બે પદાર્થ પડશે ત્યારે બંનેના વેગ સમાન હશે. આ આપણે નોલેજ આગળનું જાણીએ છીએ. તો બંને માટે v સમાન, પણ ગતિ ઉર્જા પૂછી છે ને ભાઈ. વેગ પૂછ્યું હોત તો એમનો ગુણોત્તર 1:1 આવત. 1:1 તો આપ્યું બી નથી. ગતિ ઉર્જા પૂછી છે તો ગતિ ઉર્જા પહેલાની અને પછીની. તો 1/2 m1 પહેલાનું v સ્ક્વેર 1/2 m2 બીજાનું દળ v સ્ક્વેર. તો જોઈ શકો છો 1/2 કેન્સલ કરી દઉં, v સ્ક્વેર કેન્સલ કરું તો આપણને મળશે 1/2. બસ પૂરું થઈ ગયું. આવા બી પ્રશ્ન પૂછાય છે. 1/2. જો તો મિત્રો ત્યારબાદ 2005નો પ્રશ્ન પણ ઘણો સહેલો, ટેક્સમાં એક દાખલો જ છે. f વિરુદ્ધ x નો આલેખ આપ્યો છે અને કહ્યું કે 0 થી 6 મીટર માટે કાર્ય શોધો. તો 0 થી માંડીને 6 મીટરમાં કાર્ય જોઈતું હોય, બળ વિરુદ્ધ અંતરનો આલેખ હોય, તો તમે જાણો છો કે ક્ષેત્રફળ શોધી કાઢો. કાર્ય બરાબર બળ ગુણાકારમાં અંતર, સ્થાનાંતર. તો ક્ષેત્રફળ શોધી કાઢવાનું થશે અને એ ક્ષેત્રફળ બે ભાગની અંદર વિભાજિત થઈ જશે. આને A1 કહી દો, આને A2 કહી દો. બસ બંનેનો સરવાળો કરી દો. અક્ષની ઉપર હોય તો પ્લસ ગણવું, અક્ષની નીચે હોય તો માઇનસ ગણવું. અહીંયા તો બંને ઉપર જ છે તો બંનેનો સરવાળો કરી દો. તો કાર્ય બરાબર થશે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર થશે A1 પ્લસ A2. A1 એટલે આ ચતુષ્કોણ જેવું છે, તો એનું થશે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, તો થશે 3 ગુણાકારમાં 3 એટલે કે 9. અને અહીંયા થશે ત્રિકોણ માટે 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ. પાયો કેટલો થશે? 3 થી 6 સુધી જાઓ એટલે 3 જેટલું. અને હાઈટ કેટલી થશે? 3. તો 9 ના ભાગાકારમાં 2. તો 9 અને પ્લસ
તો જોઈ શકાય છે કે 13.5 જૂલ જેટલું. તો ઓપ્શન મેં તમને નથી આપ્યા, ભૂલી ગયો ઓપ્શન. તો અહીંયા છે 13.5, 18, 9, 13.5 અને 4.5. તો 13.5 જૂલ જેટલું કાર્ય થશે. તો બી ઓપ્શન છે 13.5. ઓકે, કમ્પ્લીટ. લખી દો. તો જો મિત્રો, એક 2006માં પૂછાયેલો એકદમ મસ્ત દાખલો છે, જોરદાર. આઈએમપી કરી દેજો. એક 3 કિલોગ્રામ દળના પદાર્થ પર અચળ બળ લાગે છે. ધ્યાન દેજો, અચળ બળ લાગે છે. તો બળ અચળ હોય તો પ્રવેગ પણ અચળ હોય, અને એના કારણે સ્થાનાંતર જે થાય છે આ રીતે થાય છે. સ્થાનાંતર 1/3 t² પ્રમાણે થાય છે. ટી સેકન્ડમાં છે. તો પ્રશ્ન છે 2 સેકન્ડમાં બળ વડે કાર્ય શોધો. હવે કાર્ય શોધવામાં મુશ્કેલી શું છે એ સમજો. કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. અહીંયા કંઈ ન કહ્યું હોય તો બળ ને સ્થાનાંતર એક જ દિશામાં હોય. તો અહીંયા બળ માટે આપણે લખીએ m × a ઇન્ટુ સ્થાનાંતર s. ચલો, આ તો સમીકરણ મૂકી શકીએ, પણ પ્રવેગ ક્યાં? તો પ્રોબ્લેમ છે પ્રવેગનો. સ્થાનાંતર તો આપણે લખી દઈશું 1/3 t² ને t ની જગ્યાએ 2 મૂકી દઈશું. તો એમનું કામ તો પતી ગયું. દળ પણ છે, તો ખાલી પ્રવેગ શોધવાનું થયું. એટલે પ્રવેગ શોધવા માટે આપણે શું કરીશું? તો આનું વિકલન કરીશું 2 વખત, એટલે પ્રવેગ મળી જશે. તો s બરાબર 1/3 t². તો આમના પરથી v બરાબર 1/3 t² નું 2t. પછી a તો 2/3 અને t નું t ની સાપેક્ષે 1. તો મળી ગયો પ્રવેગ. પ્રવેગ તો અચળ જ મળવાનો હતો, કારણ કે બળ અચળ છે. તો બસ આ પ્રવેગની જગ્યાએ મૂકી દો. તો સમીકરણ 1 પરથી છેલ્લું સ્ટેપ, કાર્ય બરાબર m, એની જગ્યાએ 2/3 અને s ની જગ્યાએ 1/3 t². તો કિંમત મૂકી દઈએ. m ની જગ્યાએ લખવાનું છે 3, 2/3, 1/3 અને t ની જગ્યાએ 2, એટલે કે વર્ગ 4. તો શું થશે ફાઇનલી? 8/3 જૂલ. બસ પૂરું. તો મેથડ શું યાદ રાખશો કે આપણને s જે આપ્યું છે એમાંથી 2 વખત વિકલન કરીને પ્રવેગ શોધી કાઢવું પડશે, અને પછી અંતરની જગ્યાએ તો આ સમીકરણ જ મૂકી દેવાનું, અને જે સમય પૂછે એ સમય એની અંદર મૂકી દેવું. જો મિત્રો, ત્યારબાદ 10 મીટર ઊંચાઈના એક ઢાળ પર 10 મીટર ઊંચાઈનો એક ઢાળ છે, સમજો. h બરાબર 10 મીટર. એમના પર 2 કિલોગ્રામનો એક બ્લોક ઊંચે જાય. અહીંયાથી એક બ્લોક અહીંયા સુધી જાય ત્યારે કરવું પડતું કાર્ય 300 જૂલ છે. તો ઘર્ષણ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડતું હશે? તો જો અહીંયાથી અહીંયા સુધી લઈ જવામાં જે કાર્ય કરવું પડે ટોટલ 300 જૂલ છે. W બરાબર 300 જૂલ. હવે અહીંયાથી અહીંયા જાય તો એમાં સ્થિતિ ઉર્જા કેટલી આવે? તો mgh. આટલી ઉર્જા મળી. m ની કિંમત 2, g ની કિંમત 10 અને h ની કિંમત 10. તો તમે જોઈ શકો છો કે 200 જૂલ જેટલી ઉર્જા બ્લોકને મળી. અહીંથી અહીંયા સુધી લઈ જાય ત્યારે હાલ એમની પાસે 200 જૂલ જેટલી ઉર્જા છે, પણ આપણે તો 300 આપી. તો બાકીની 100 ક્યાં ગઈ? ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં જ. તો જ્યારે અહીંયા ગતિ થતી હશે ત્યારે ગતિથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગતું હશે, અને ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં 100 જૂલ જેટલી ઉર્જા વપરાઈ ગઈ હશે. તો ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં 300 આપણે આપી, અત્યારે 200 સ્ટોર છે, તો 100 જૂલ જેટલી ઉર્જા વપરાઈ ગઈ હશે. બહુ સિમ્પલ હિસાબ છે.
ઓકે, જો મિત્રો અહીંયા એક મસ્ત સમજવા જેવો પ્રશ્ન છે. એક ટેબલ પર કે બળચળાંકવાળી એક સ્પ્રિંગને શિરોલંબ મૂકેલી છે. તો આ રીતે સમજો તમે કે અહીંયા એક ટેબલ પર એક સ્પ્રિંગ શિરોલંબ રાખેલી છે. આ રીતે કોઈક પાટિયા જેવું રાખી દઈએ આપણે. હવે શું કરવાનું છે જુઓ, તેના ઉપર મુક્ત છેડા પર m દળનો પદાર્થ h ઊંચાઈએથી પડે છે. એટલે એક m દળનો પદાર્થ સમજો એ h જેટલી ઊંચાઈએથી મુક્ત છેડા પર m દળનો પદાર્થ h ઊંચાઈએથી પડે છે. કેમ કે આની ઊંચાઈ તો આપી નથી એટલે આપણને ઊંચાઈ અહીંયાથી જ કહી હોય. તો આટલું જે છે એ h એવું કહ્યું, અહીંથી મૂકી દીધું. હવે નીચે પડે ત્યારે સ્પ્રિંગ d અંતર જેટલી દબાય છે. તો નીચે પડે એટલે અહીંયા અટકી નહીં જાય, કેમ કે આ જમીન નથી, સ્પ્રિંગ છે. તો સ્પ્રિંગ હજુ અહીંયા નીચે જશે. તો અહીંયા સુધી માની લો કે આવે છે, સંકોચાઈ જશે. તો એ d જેટલા અંતર સુધી આવે છે. તો આ પ્રક્રિયામાં કુલ કેટલું કાર્ય થશે? તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કાર્ય કેટલું થશે. હવે જો એમના માટે શું લોજિક વાપરવાનું છે, કરવું પડતું કાર્ય જે છે એ ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે, અને એક વખત મેં તમને સમજાવ્યું હતું કે આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ થાય, કેમ કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો મૂલ્યની રીતે તો આ થશે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે તંત્રની કુલ પ્રારંભમાં સ્થિતિ ઉર્જા અને તંત્રની કુલ અંતે સ્થિતિ ઉર્જા, એનો તફાવત. હવે શરૂઆતમાં પ્રક્રિયા નથી થઈ ત્યારે સ્પ્રિંગમાં તો કોઈ સ્થિતિ ઉર્જા નહીં હોય, કારણ કે સંકોચાયેલી નથી. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો, 1/2 kx². તો x એટલે આ સ્થાનાંતર, તો એ તો કોઈ સ્થાનાંતર છે જ નહીં. તો સ્પ્રિંગમાં કોઈ ઉર્જા નથી. પદાર્થ પાસે ઉર્જા છે. કેટલી ઉર્જા છે? તો પદાર્થ પાસે જે ઉર્જા છે એની હાઇટ જે છે એ h પ્લસ d. આપણે અહીંયા ગણી લઈશું h બરાબર 0, કેમ કે આમના વિશે કંઈ ખબર નથી. અથવા લખવું હોય તો અહીંયા કંઈક લખી શકો તમે y, તો y પ્લસ h પ્લસ d એવું કરી શકો, પણ અહીંયા 0 ધારી લો એટલે સહેલું રહેશે. તો અત્યારે પદાર્થ પાસે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, કેટલી છે? તો m g અને એની હાઇટ આ લેવલથી ગણો તમે તો h પ્લસ d. તો એમની સ્થિતિ ઉર્જા થશે m g h પ્લસ d. આ સમજો ખાસ. અને આમની પાસે તો કોઈ ઉર્જા નથી સ્પ્રિંગ પાસે. તો આટલી ટોટલ તંત્રની ઉર્જા થઈ. એમાંથી આપણે બાદ કરીશું. પ્રક્રિયા પતી ગઈ, પદાર્થ અહીંયા આવી ગયો. તો પદાર્થ અહીંયા આવી જાય તો એમની સ્થિતિ ઉર્જા તો બધી 0 થઈ જાય, કેમ કે અહીંયા હાઇટ કેટલી છે? 0. અહીંયાથી ગણતરી કરી હોત તો તમે y રાખ્યું હોત તો શરૂઆતમાં થાત mgh પ્લસ mgd પ્લસ mgy થાત, અને છેલ્લે જ્યારે અહીંયા પડત ત્યારે બી mgy જેટલી બચત, એટલે બાદ કરો એટલે કેન્સલ થઈ જાય. સિમ્પલ રાખો, અહીંયા સુધી રાખો. હવે જ્યારે આ નીચે આવી જાય છે ત્યારે પદાર્થ પાસે કોઈ ઉર્જા નથી, કારણ કે એ h બરાબર 0 પર આવી ગયો, સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. પણ હવે સ્પ્રિંગ દબાણી, તો સ્પ્રિંગ કેટલી દબાણી? d. તો એમની અંદર સ્થિતિ ઉર્જા આવી જશે 1/2 kx². તો અંતે સ્પ્રિંગ પાસે ઉર્જા છે, અને એટલી ઉર્જા હું બાદ કરી દઉં. સ્પ્રિંગની ઉર્જા કેટલી છે? 1/2 k અને d², x ની જગ્યાએ d. તો આન્સર થઈ ગયો. કાર્ય કેટલું થશે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પહેલા સ્થિતિ ઉર્જા હતી mgh પ્લસ d, અને હવે એ 0 થઈ ગયું અને સ્પ્રિંગને મળી ગઈ 1/2 kd². તો સૂત્ર શું બનશે? mgh પ્લસ d માઇનસ 1/2 kd², એટલે કે એ ઓપ્શન આપણો થઈ જશે. ચલો, તો પ્રશ્નની અંદર કયા નંબરનો પ્રશ્ન? 35.
તો 35 ની અંદર આન્સર આપણને આપ્યો છે એ. યસ. ચલો, ક્લિયર થઈ ગયું બધા મિત્રોને? તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે તમે હાઇટ કોઈ બી સંદર્ભ લઈ શકો છો. હું તમને વાય લઈને બી સમજાવી દઉં. ઘણાને અહીંયા પ્રશ્ન રહેશે કે સાહેબ તમે હાઇટ અહીંયાથી કેમ ના ગણી પદાર્થની? તો આ તો પહેલાં લખી લો, પછી ત્યાંથી બી હું સમજાવી દઉં. ચલો, આટલે રાખીએ. તો પ્રારંભમાં સ્થિતિ ઉર્જા એમની કેટલી થશે? W બરાબર U1 માઇનસ U2. તો પ્રારંભમાં આમની પાસે સ્થિતિ ઉર્જા છે કેટલી છે? તો mg, h ની જગ્યાએ લખીશું h પ્લસ d પ્લસ y. સ્પ્રિંગ પાસે કશું નથી. હવે સ્થિતિ ઉર્જા અંતે કેટલી થશે? તો અંતે પદાર્થ જો અહીંયા આવીને અટકી જાય છે અને તમે અહીંયાથી ગણતરી કરો છો તો h બરાબર 0 ના થાય, તો હવે y બચશે. તો પદાર્થ પાસે રહેશે mg અને y, અને સ્પ્રિંગ પાસે રહેશે 1/2 kd². જોઈ લો. હવે તમે આનો તફાવત લેશો તો mg અને y, અને અહીંયા mg અને y એ કેન્સલ થઈ જશે. તો ફરીથી આપણને જે મળશે એ mg અને y વાળું કેન્સલ થાય તો h પ્લસ d, અને આમાંથી આ કેન્સલ થઈ જાય તો 1/2 kd અને સ્ક્વેર. ચલો, બે રીતે શીખવાડી દીધું. ઓકે, તો મિત્રો પહેલા ભાગની અંદર આપણે આટલે સુધી રાખીશું, અને ત્યાર પછીના પ્રશ્નો જે છે એ બીજા વિડીયો લેક્ચર દ્વારા તમને હું સોલ્વ કરાવી દઈશ. ઓકે, ચલો, તૈયારી કરતા રહેજો.